વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાતિહ્યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સંસ્કૃતની પ્રસિદ્ધ ઉક્તિ માતા શત્રુ પિતા વૈરી યેન બાલો ન પાઠિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા, અર્થાત કે જે માતા પિતા પોતાના બાળકને શિક્ષણ આપતા નથી તેઓ બાળકના શત્રુ સમાન છે. કારણ કે શિક્ષણ વિનાનો પુત્ર વિદ્વાનોની સભામાં એ જ રીતે શોભતો નથી જેમ હંસોના સમૂહમાં બગલો શોભતો નથી. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ જે માતા પિતા પોતાના બાળકોને સારા સંસ્કાર આપતા નથી તેઓ તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સંસ્કૃતની આ પ્રસિદ્ધ ઉક્તિને આપણે બધા શ્રીમદ ભાગવતના મહાત્મ્ય અધ્યાય 4 આવતા આત્મદેવ, ધુંધલી અને ધુંધકારીના દ્રષ્ટાંતથી સમજીએ. તો શ્રીમદ ભાગવતના મહાત્મય અધ્યાય 4 આત્મદેવનું ચરિત્ર આવે છે. દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નામની નદી આવેલી છે. એના કિનારા પર એક સુંદર નગર હતું અને એ નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો. વેદાંગનો પ્રારંગત પંડિત હતો. શ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો. ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો. એની પત્નીનું નામ હતું ધુંધલી, જે ખાનદાની હતી, રૂપનો અંબાર હતી, પરંતુ હંમેશા એક વાત પકડી રાખે એ પકડી જ રાગે એને જ વળગી રહેતી હતી. એને જગતની વાત કરવામાં ઘણી રુચિ હતી. સ્વભાવથી અતિશય ક્રૂર હતી અને મોટે ભાગે હંમેશા કાંઈ ને કાંઈ બબડિયા જ કરતી હતી. આત્મદેવ અને ધુંધલીના દાંપત્ય જીવનને ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા, પરંતુ ગ્રહસ્થ આશ્રમના ફલ રૂપે એ લોકોને કોઈ સંતાન થઈ નહીં અને એને લઈને અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયેલો આત્મદેવ એક દિવસ ઘર છોડીને વનમાં ચાલ્યો ગયા. વનમાં આ આત્મદેવને એક સંન્યાસીનો ભેટો થાય છે અને એ સંન્યાસીને આ આત્મદેવ પોતાની આપવિધિ કહી સંભળાવે છે. સંન્યાસીને આત્મદેવ ઉપર દયા આવે છે અને એ આત્મદેવને એક ફલ આપે છે અને કહે છે કે આ ફલ તું તારી ભાર્યાને ખવડાવજે, તને પુત્રની પ્રાપ્તિ થશે. આટલું કહી સંન્યાસી પોતાના માર્ગ ઉપર રવાના થયા અને આત્મદેવ પોતાના ઘરે આવે છે અને પોતાની ભાર્યાને બધી વાત કરે છે અને એ ફળ એના હાથમાં મૂકે છે. ધુંધલીના હાથમાં આત્મદેવ એ ફળ મૂકે છે. તે જ દિવસે એ ધુંધલીની બહેન એના ઘરે આવે છે અને ઘરે આવે છે ત્યારે પેલી ધુંધલી પોતાની બહેનને બધી વાત કરે છે અને એને કહે છે કે હે સખી, મને તો ભારે ચિંતા થાય છે. હું તો આ ફળ ખાવાની નથી, કારણ કે ફળ ખાવાથી ગર્ભ રહેશે
અને તે ગર્ભને લીધે પેટ વધી જશે અને પછી કંઈ ખવાશે પીવાશે નહીં, તેથી અશક્તિ આવી જશે, ઘરનું કામ મારાથી થશે નહીં. અને નસીબ જોગે ગામ પર લૂંટારાઓ ચડી આવશે ત્યારે ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે ઇત્યાદિક તર્ક જે છે એ પોતાની બહેનની પાસે રજૂ કરે છે. તે સમયે આ ધૂંધલીની બહેન પણ ગર્ભવતી હતી. એ ધૂંધલીને કહે છે કે બહેન, તું આ ફળ જે છે એ ગાયને ખવડાવી દે. મારા ઉદરમાં પણ બાળક છે, એ જ્યારે પ્રગટ થશે ત્યારે ગુપ્ત રીતે હું એને તારા ઘરે પહોંચાડી દેવીશ. તું મારા પતિને કંઈક દ્રવ્ય આપી દેજે. આ પ્રમાણે જ્યારે ધૂંધલીની બહેને કહ્યું ત્યારે એણે કહ્યું ભલે, અને પછી પેલું ફળ જે છે એ ગાયને ખવડાવી દે છે. અને થોડા દિવસ પછી પોતાના ઉદરમાં બાળક છે એવો સ્વાંગ રસી એ આત્મદેવની પાસે જુઠ્ઠું બોલે છે. આત્મદેવ તો પોતાની ભાર્યાના ગર્ભમાં બાળક આવેલો સાંભળી અતિશય પ્રસન્ન થાય છે. ગર્ભમાં રહેલા બાળકના એ સંસ્કાર કરે છે. થોડા દિવસ રહીને જ્યારે પ્રસવ થવાનો સમય આવ્યો ત્યારે ધૂંધલીની બહેન પોતાના ઘરે જે બાળક જન્મેલો હતો એ બાળક ચોરી છૂપી લાવી ધૂંધલીને આપી દે છે. અને ધૂંધલી જાહેર કરી દે છે કે મને બાળક થયો છે, પરંતુ મારા સ્તનોની અંદર દૂધ નથી, એટલે મારા બાળકને દૂધ મારી બહેન પીવડાવશે. એનો બાળક હમણાં જન્મેલો હતો, પરંતુ એ મૃત્યુ પામેલો છે. આત્મદેવ તો પોતાના ઘરે બાળક થયો આ વાત સાંભળી અતિશય પ્રસન્ન થાય છે અને બાળકના જાત કર્મ ઇત્યાદિ સંસ્કાર કરે. પેલી બાજુ પેલી ગાયને જે ફળ ખવડાવવામાં આવેલું હતું એને લઈને એ ગાયના ગર્ભ થકી પણ એક બાળક પ્રગટ થાય છે. બાળક સંપૂર્ણ રીતે મનુષ્ય હતો, પરંતુ એના કાન જે હતા એ ગાયના જેવા હતા. આત્મદેવે જોયું કે જ્યાં હું એક બાળકને માટે તરસતો હતો, મારા ઘરે 2 બાળકો થયા છે. ગાયના થકી જે બાળક થયો એ પણ મારો જ છે. એટલે આત્મદેવ એ બાળકના પણ જાત કર્માદિક સંસ્કાર કરી એ બાળકનું નામ ગોકર્ણ રાખે છે. જ્યારે પેલા ધૂંધલીના બાળકનું નામ ધુંધુકારી રાખે છે. ગોકર્ણ સંન્યાસીની કૃપાથી પ્રગટ થયો છે, એટલે એનું મન પહેલેથી જ ધર્મમાં હતું અને એ ભણી ગણીને વેદ વેદાંગનો પ્રારંગત પંડિત થાય છે. જ્યારે પેલો ધુંધુકારી હતો એ ધુંધુકારી મહાખલ થાય છે અને જગતના જેટલા પણ કુકર્મ છે એ બધા જ કુકર્મ એ કરે છે. ત્યાં લગીન એ કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલો હોય તો એની આંગળી કાપેલા એની ચમચી બનાવી એના દ્વારા એ ભોજન કરતો હોય છે. હિંસા છે, ચોરી છે, મદિરા છે, વેશ્યાગમન છે ઇત્યાદિ બધા જ કુકર્મ એ કરવા લાગે છે. આત્મદેવ એને ઘણો સમજાવે છે, પરંતુ ધુંધુકારી માનતો નથી. ને એક સમયે તો એ આત્મદેવને પણ ખૂબ તારીફ કરે છે. તે સમયે ગોકર્ણ આત્મદેવની પાસે આવે છે અને એને સંસારની અસારતાનો ઉપદેશ આપે છે અને ઘર છોડાવી વનમાં મોકલે છે. અને ગોકર્ણ પણ પોતાના પિતા વનમાં જતા રહ્યા એટલે એ પણ ઘર-બાર છોડીને તીર્થયાત્રા કરવા માટે ચાલ્યા જાય. આ તરફ પિતા અને ભાઈ જતા રહ્યા છે
એટલે ધુંધુકારી સ્વતંત્ર થઈ ગયો છે. ઘરમાં જેટલું દ્રવ્ય હતું એ બધું દ્રવ્ય લઈ જઈ એ વેશ્યાઓના ચરણમાં ધરી દે. વેશ્યા વધારેમાં વધારે ધન માગે છે, ધુંધુકારી ચોરી કરે છે. પોતાની માતાની પાસે જાય છે ને કહે છે કે ધન લાવ. માતા કહે છે કે બધું ધન આપી દીધું છે, હવે મારી પાસે ધન નથી. ધુંધુકારી કહે છે કે તે કશે છુપાવેલું છે, ધન આપ, અન્યથા તને મોતને ઘાટ ઉતારી દેવીશ. એના ત્રાસથી અતિશય કંટાળી એક રાતે ધુંધલી પોતાના ઘરમાં રહેલા કુવાની અંદર છલાંગ મારી પોતાના દેહને ટૂંકાવી દે છે. અને પછી સ્વતંત્ર થયેલો ધુંધુકારી પોતાના ઘરની અંદર 5 વેશ્યાને લાવીને મૂકી દે છે અને એની સાથે ભોગમાં આસક્ત થઈ જાય છે. 5 વેશ્યા વારે વારે એની પાસે ધન માગે છે. એક દિવસ રાજાનો ખજાનો તોડી ધુંધુકારી ધન લાવે છે અને વેશ્યાના ચરણમાં ધરે છે. વેશ્યાઓ વિચારવા લાગી કે આણે રાજાનો ખજાનો ફાડેલો છે, એટલે રાજાના સૈનિકો આવી એને પકડી લેશે અને આપણે પણ પકડી લેશે અને મોતને ઘાટ ઉતારી દેશે. એના કરતા આપણે ધુંધુકારીને મોતને ઘાટ ઉતારી અહીંથી ચાલ્યા જઈએ. આ પ્રમાણેનો સંકલ્પ કરી એ 5 વેશ્યા નિદ્રા અવસ્થામાં જ ધુંધુકારીને મોતને ઘાટ ઉતારી દે છે અને બધું ધન લઈને ત્યાંથી ચાલ્યા જાય છે. ધુંધુકારી પોતાના કુકર્મને લઈને ભૂતની યોનિની અંદર પ્રવેશ કરે છે અને પછી ભૂત થઈને એ પોતાના ઘરમાં જ રખડે છે. આ કથાનો તાત્પર્યાર્થ એટલો જ છે કે આત્મદેવ વેદાંગનો પ્રારંગત પંડિત હતો, પરંતુ એ પોતાના જ્ઞાન દ્વારા પોતાના પુત્ર ધુંધુકારીને સન્માર્ગની ઉપર લાવી ન શક્યો. અને એટલે માટે મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે કે લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્ર મિત્ર વદાચરેત. અર્થાત કે 5 વર્ષ સુધી પુત્રનું લાલન પાલન કરવું, પછી 10 વર્ષ સુધી તેને શિષ્ટ અને સંસ્કાર આપવાના પ્રયત્ન કરવા અને 16 વર્ષ પછી તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો. કહેવાનું તાત્પર્ય એ છે કે માતા પિતાએ યોગ્ય ઉંમરે સંતાનને સંસ્કાર અને શિષ્ટ આપવું એ એનો ધર્મ છે, પરંતુ એ ધર્મ આત્મદેવે નિભાવેલો ન હતો. હિતોપદેશમાં નારાયણ પંડિત કહે છે કે માતા પિતા ચ યૌબાલમ ન શિક્ષયતઃ કદાચન તૌ શત્રુ ઇવ જ્ઞેયો ન હિતો તસ્ય દેહિનઃ. અર્થાત કે જે માતા પિતા બાળકને શિક્ષણ અને સદાચાર શીખવતા નથી તેઓ તેના હિતેચ્છુ નથી, પરંતુ શત્રુ સમાન ગણાય છે. મહાભારતનો તાત્પર્યાર્થ સિદ્ધાંત છે કે પુત્રાન ધર્મે નિયોજયેત. અર્થાત કે સંતાનોને ધર્મમાં, સદાચારમાં અને સારા આચરણમાં પ્રવૃત્ત કરવા જોઈએ, કારણ કે સંતાનને ધર્મ માર્ગે જો ચલાવવામાં ન આવે તો એ માતા પિતાની સૌથી મોટી ખોટ છે. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે વિદ્યાહીનમ તથા પુત્રમ ધર્મહીનમ ચ યહ સુતમ પાલયેત કેવલમ મોહાત સ પિતા દુઃખ ભાગ ભવેત. અર્થાત કે જે પિતા પોતાના પુત્રને વિદ્યા અને ધર્મ વિના માત્ર મોહવશ ઉછેરે છે તે અંતે દુઃખનો ભાગી બને છે. જે પ્રમાણે આત્મદેવ નામનો બ્રાહ્મણ દુઃખનો ભાગી બનેલો હતો, તે જ પ્રમાણે આજકાલના મનુષ્ય પણ પોતાના પુત્રને ઘણા લાડ લડાવે છે અને એને લઈને બાળકો ઉચ્છૃંખલ થઈ જાય છે, તો એનું પરિણામ એના માતા પિતાએ અંતે ભોગવવું પડે છે. માટે પુત્રને એટલા બધા પણ લાડ નથી લડાવવા ના, જેથી કરીને એ ઉચ્છૃંખલ થઈ જાય. એને શિક્ષા આપીને ધર્મના માર્ગની ઉપર વાળવાના છે, કારણ કે એ જ પ્રમાણે
શાસ્ત્રકારો કહે છે. ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે લાલનાદ બહવો દોષાસ તાડનાદ બહવો ગુણાહ તસ્માત પુત્રમ ચ શિષ્યમ ચ તાડયેત નતુ લાલયેત. અર્થાત કે અતિશય લાળથી અનેક દોષ ઉત્પન્ન થાય છે અને યોગ્ય શિક્ષાથી ઘણા ગુણો ઉત્પન્ન થાય છે. તેથી પુત્ર અને શિષ્યને યોગ્ય સંસ્કાર અને શિક્ષા આપવી જોઈએ. આ પ્રમાણે અહીં આચાર્ય ચાણક્ય એવું કહી રહ્યા છે કે જે માતા પિતા માત્ર લાડ કરે છે પરંતુ સંસ્કાર આપતા નથી તેઓ સંતાનને નુકસાન પહોંચાડે છે. સુભાષિત રત્ન ભાંડાગરમાં કહેલું છે કે માતા પિતા ગુરુશ્ચૈવ ત્રયસ્તે હિતકારકાઃ તેષાં વચનમત્યજ્ય નરો નાશમ વાપ્નુયાત. અર્થાત કે માતા પિતા અને ગુરુ આ ત્રણ હિત કરનારા છે. જો તેઓ પોતાનું કર્તવ્ય ન કરે અથવા સંતાન તેમના સદઉપદેશનો ત્યાગ કરે તો અનિષ્ટ થાય છે. માતા પિતા અને ગુરુનો ધર્મ છે કે એણે પોતાના પુત્રને પોતાના શિષ્યને યોગ્ય સંસ્કાર આપવા. જો એ યોગ્ય સંસ્કારથી બહિર્મુખ થઈ જઈને પુત્રને જરૂરિયાત કરતા વધારે પડતા લાડ લડાવે છે તો તેઓ એ પુત્રનું હિત નથી કરતા પરંતુ એનું અહિત કરે છે. માટે પોતાની સંતાનને સારા સંસ્કાર આપીને એનું ઘડતર કરવાનું છે અને પુત્રએ પણ એના એ ઉપદેશને આત્મસાત કરીને તે પ્રમાણે વર્તવાનું છે. મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે પુત્રાન ધર્મેણ સંયોજ્ય શિક્ષયેચ્ચ પ્રયત્નતઃ ધર્મશીલાન સદાચારાન કુર્યાત સર્વ પ્રયત્નતઃ. અર્થાત કે માતા પિતાએ પોતાના સંતાનોને ધર્મમાં જોડવા જોઈએ અને પ્રયત્નપૂર્વક તેમને શિક્ષિત કરવા જોઈએ. તેમને સદાચારી અને ધર્મનિષ્ઠ બનાવવા માટે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સંતાનને ધર્મ અને સદાચારના સંસ્કાર આપવાનું માતા પિતાનું પરમ કર્તવ્ય છે. એ કર્તવ્યથી એણે પરાંગમુખ થવાનું નથી, અન્યથા એનું પરિણામ ધુંધુકારી જેવું આવે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે ન કેવલમ શરીરસ્ય પોષણમ પિતુરિષ્યતે સંસ્કારૈર ધર્મ માર્ગે ચ નિયોજ્ય પુત્ર આત્મજઃ. અર્થાત કે માત્ર શરીરનું પોષણ કરવું જ પિતાનું કર્તવ્ય નથી, પરંતુ સંતાનને સંસ્કારો આપીને ધર્મ માર્ગે પ્રવૃત્ત કરવું એ પણ આવશ્યક છે. માતા પિતા કેવલ પુત્રના કે પુત્રીના શરીરને પોષણ કરે એ જ એનું કર્તવ્ય નથી, પરંતુ વાસ્તવિક કર્તવ્ય તો પોતાના પુત્રને સારા સંસ્કાર આપવા એ છે. તો એ સંસ્કાર આપીને એનું ઘડતર કરવાનું છે. જો એ સંસ્કાર આપવામાં ન આવે તો પછી માતા પિતાને ધુંધુકારી જેવા પુત્રના દર્શન કરવા પડે છે. અત્યારે સમાજની અંદર એવા ધુંધુકારી ઘણા ફરી રહ્યા છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે વિદ્યાવિહીન પુત્રસ્ય ધર્મવિહીન એવ ચ પુત્રો પ્રમાદ દોષેણ નશ્યન્ત્યેવ ન સંશયઃ. અર્થાત કે વિદ્યા અને ધર્મથી રહિત પુત્ર માતા પિતાની બેદરકારીને કારણે પતન પામે છે, તેમાં સંશય નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સંતાનોના દુર્ગુણોમાં માતા પિતાની અવગણનાનો પણ ભાગ હોય છે. જે પ્રમાણે આત્મદેવે ધુંધુકારીની અવગણના કરી તો ધુંધુકારી અસન્માર્ગ પર આરૂઢ થઈ ગયું. માટે માતા પિતાએ પણ પોતાના પુત્રને સારા સંસ્કારો આપવા જોઈએ, સારા આચાર વિચારના સંસ્કાર એને આપવા જોઈએ. એ વાત અહીં પુલસ્ત ઋષિ કહી રહ્યા છે.
મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ધર્મે તે ધીયતામ બુદ્ધિર મનસ્તે મહદસ્તુ વચ્ય એસ પુત્ર ઉપદેશ સ્યાત પિતા ધર્મ વિદા સદા. અર્થાત કે તારી બુદ્ધિ ધર્મમાં સ્થિર રહે અને તારું મન ઉત્તમ વિચારોમાં રહે, આવો ઉપદેશ ધર્મજ્ઞ પિતા પોતાના પુત્રને સદા આપે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંતાનને ધર્મ ઉપદેશ આપવો એ પિતૃ ધર્મ છે. પિતાએ એ ધર્મથી ક્યારેય પણ પરાંગમુખ થવાનું નથી. જો પિતા પોતાના પુત્રને ધર્મનો ઉપદેશ ન આપે તો એ પોતાના કર્તવ્યથી બહિર્મુખ થયેલા ગણાશે, એવું ગંગાપુત્ર ભીષ્મ અહીં કહી રહ્યા છે. એ જ પ્રમાણે અન્ય સ્થાન પર પણ કહેલું છે કે ઉત્પન્નાપી સુપુત્રેણ કુલે કીર્તિ પ્રજાયતે કુપુત્રેણ કુલમ નષ્ટમ શુષ્ક વૃક્ષેણ કાનનમ. અર્થાત કે સુપુત્ર એટલે કે સંસ્કારી પુત્ર દ્વારા કુળની કીર્તિ ચારેય તરફ ફેલાય છે, જ્યારે કુસંસ્કારી પુત્ર આખા કુળનો નાશ કરે છે. બરાબર એ જ રીતે જે રીતે જંગલમાં લાગેલી અગ્નિ અથવા એક સૂકું વૃક્ષ આખા લીલાછમ જંગલને બાળીને ભસ્મ કરી દે છે. ભાવાર્થ એવો છે કે સંસ્કાર ન આપીને માતા પિતા પોતાના જ હાથે પોતાના કુળના વિનાશકને જન્મ આપે છે. જે પ્રમાણે ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કોઈ પણ જાતના સંસ્કાર ન આપ્યા અને દુર્યોધનને બધા જ સંસ્કાર જુગારી એવા શકુનીએ આપ્યા, તો એનું પરિણામ શું આવ્યું? તો ધૃતરાષ્ટ્રના સંપૂર્ણ કુળનો વિનાશ થઈ ગયો. માટે આપણા આદિ ગ્રંથો ડિંડીમ ઘોષ કરીને કહે છે કે બાળકને માત્ર ભૌતિક સુખ સુવિધા આપવી એ માતા પિતાની ફરજ નથી. જો તેઓ બાળકને નૈતિક મૂલ્ય અને સંસ્કાર નથી આપતા તો તેઓ માતા પિતા તરીકે અસફળ સાબિત થાય છે અને અજાણતા જ પોતાના બાળકના સૌથી મોટા શત્રુ બની જાય છે. માટે સંસ્કૃતની અંદર જે આ ઉક્તિ કહેવાયેલી છે કે માતા શત્રુ પિતા વૈરી, ये बाला न पाठित न शोभन्ते सभा मध्य हंस मध्य बको यथा, એ ઉક્તિ યથાર્થ છે. માટે માતા પિતાએ પોતાના બાળકોને હંમેશા સુશિક્ષિત કરવા જોઈએ, એ જ સિદ્ધાંત વાત છે. બધા જ લોકો આ વાત જે છે અને એમાં પણ માતા પિતા જે છે એ આ વાત આત્મસાત કરી રાખે અને પોતાના બાળકને બાળપણથી જ સારા સંસ્કાર આપે. કારણ કે ઘર જે છે એ જ સૌથી મોટું ગુરુકુળ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.